નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ સુપ્રસિદ્ધ સાધના અને ભજનના આશ્રમ તરીકે સુવિખ્યાત આનંદ આશ્રમ હાલ વિવાદમાં આવ્યો છે. બિલખા ખાતે આવેલ પૂજ્ય ગુરુદેવ નથુરામ શર્મા જે આશ્રમની સ્થાપના કરી હતી અને અહીં બ્રાહ્મણોને ને વૈદિક જ્ઞાન અને કર્મકાંડની વિદ્યા વર્ષોથી આપવામાં આવે છે, તે આશ્રમ સામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સાધકો દ્વારા ટ્રસ્ટીઓ સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. બાદમાં જૂનાગઢ પ્રાંત અધિકારી દ્વારા ઉપવાસી છાવણીની મુલાકાત લઈ તમામને ખાતરી આપવામાં આવી હતી કે જે કોઈ પ્રશ્નો હશે તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે અને કાલે ગુરુ પૂનમ હોય તમામ ઉપવાસીઓને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. બનાવને પગલે આશ્રમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આનંદ આશ્રમ સામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સાધકોએ ટ્રસ્ટીઓ સામે આશ્રમની કરોડોની જમીન વેચી હિસાબ આપેલ નથી, ગુરુજીની પરંપરાનું અહીં પાલન થતું નથી, પાઠશાળા બંધ થવાના આર છે તેવા આક્ષેપો કર્યા છે. તો સામે ટ્રસ્ટીઓએ તમામ આક્ષેપો ફગાવી વિદ્યાર્થીઓને ખોટા ગણાવ્યા હતા. રાજકોટની જમીન આશ્રમને સારો ભાવ મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. અમુક વિદ્યાર્થીઓને અહીંથી છૂટા કરવામાં આવ્યા છે. એક સામે ફરિયાદ કરવામાં આવી છે. આક્ષેપો પાયા વિહોણા છે. બનાવની જાણ થતા પ્રાંત અધિકારી બિલખા દોડી આવ્યા હતા અને ઉપવાસી છાવણીની મુલાકાત લઈ તેમની વાત સાંભળી અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તેમજ ચાંપડા આશ્રમના મહંત મુક્તાનંદ મહારાજની મધ્યસ્થી કરવામાં આવશે તેવી ખાતરી અપાતા મામલો થાળે પડ્યા હતો. જી સર, આજે આપ બિલખા આવ્યા હતા આનંદ આશ્રમનો જે ડિસ્પ્યુટ ચાલે, શું સર એમાં? આનંદ આશ્રમ બિલખા ખાતે આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સાધકો અને ટ્રસ્ટી મંડળ વચ્ચે જે કાંઈ પ્રશ્નો છે એને લઈને અહીંયા ઉપવાસ આંદોલન પર બેઠેલા હતા. તો એમાં આમ તો પરવાનગી નથી અને ગુરુ પૂર્ણિમાનો માહોલ છે એટલે શાંતિપૂર્વક આખો પ્રસંગ થાય એના માટે થઈ અને જિલ્લા કલેક્ટર સાહેબ મધ્યસ્થી કરવા માટે કહેલું છે, એ માટે અમે આવેલા છીએ. તો એમાં અમે એમને સમજૂત કરેલા છે કે જે કાંઈ એમની માગણીઓ હોય એમના માટે સિવિલ દાવો પણ દાખલ કરી શકે છે અને એમાં ન્યાયતંત્ર સાચો રસ્તો આપી શકે. અને આ ઉપરાંત જે સાધકો છે એમની જે સુવિધાઓ અને અન્ય એમની માગણીઓ છે એ બાબતે જે ટ્રસ્ટી મંડળ છે એની સાથે પણ અમે ચર્ચા કરીએ છીએ. અને આજે આ મધ્યસ્થીથી અહીંયા જે સાધકો ઉપવાસ પર બેઠેલા છે એ લોકો ઉપવાસ આંદોલન પૂર્ણ કરવા માટે સહમત થઈ ગયા છે. અને બીજી કોઈ જે રજૂઆતો છે તો એમની એવી માગણી છે કે મુક્તાનંદ બાપુ પણ મધ્યસ્થી બને. બાપુ અત્યારે બહાર છે, બાપુ આવે ત્યારે ફરી એક વખત આમાં જો કોઈ નિરાકરણ આવે સુખદ સમાધાન તો એ લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે. રાજકોટની જમીનના આક્ષેપ બાબતની વાત કરીએ તો હું ખાતરીપૂર્વક કહી શકું કે આશ્રમની જમીન વેચવાનો નિર્ણય અત્યારની કોઈ પણ બોડીએ લીધેલો નથી, હયાત બોડીએ લીધેલો નથી. આની પહેલાના જે ટ્રસ્ટીઓ હતા એમણે આ વિષય ચલાવ્યો અને એ વિષયના આધાર ઉપર આજના ટ્રસ્ટીઓએ એના અમલવારી માટેની કાયદેસરની બધી પ્રક્રિયાઓ કરી. એમાં ઘણું બધું થયું છે અને ગુરુદેવના આશ્રમને નુકસાન થાય એવી ઘણી બધી બાબતોને ટ્રસ્ટીઓએ પોતાના જોખમે રોકી છે. આનો હું સાક્ષી છું. આની વિગતવાર વાત કરવા કોઈ પણ મધ્યસ્થી આવે એમની સાથે હું સાબિત કરવા તૈયાર છું. તો જે પૂર્વ ટ્રસ્ટીઓ હતા એની સામે જે વર્તમાન ટ્રસ્ટી છે કે એક્શન લેશે? પૂર્વ ટ્રસ્ટીઓ અને વર્તમાન ટ્રસ્ટીઓ સામે એક્શન લેવાની વાત જ નથી, આ તો પ્રક્રિયા છે. આ જમીન બાબત આપ જે કીધું આ હયાત બોડીએ કઈ નથી, હયાત બોડીએ વેચ્યું છે? ના, પૂર્વ બોડીએ આ જમીન વેચવી જોઈએ એવો નિર્ણય કર્યો. એ નિર્ણયનો અમલ આ બોડીએ કર્યો એટલે એમાં બીજું કઈ આવતું નથી. આ સ્વાભાવિક પ્રક્રિયા છે. અને એક વસ્તુ આપને તો માહિતી હોય જ કે આ કોઈ પણ ટ્રસ્ટની મિલકત છે ને એના કસ્ટોડિયન છે એ ચેરિટી કમિશનર હોય એટલે એની એક ચોક્કસ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને ફોલો કરીને અને આ મિલકત નીચા ભાવથી પડાવી લેવાની કોશિશ ચાલુ હતી. એમાં ટ્રસ્ટીઓએ બહુ મક્કમતાથી કામ લઈને પૂરતી કિંમત અપાવવાનું કર્યું છે. એ પણ કાગળ ઉપર સાબિત થયેલું છે. એટલે આમાં કોઈ પણ જગ્યાએ
ટ્રસ્ટી ક્યાંય પેલા હોય એવું દેખાતું નથી અને એ વસ્તુ આપણે ચેરિટી કમિશનરની રૂબરૂમાં એના બધા ડોક્યુમેન્ટ આપી શકીએ એમ છીએ, પરંતુ જે લોકો અત્યારે આ આંદોલનને આપે છે આવા લોકોની સામે નહીં, કારણ કે આમાંના જે લોકો અત્યારે ઉપવાસ ઉપર બેઠા છે ને, હમણાં એસડીએમ સાહેબને કહેવાનો છું, એમાં 3 લોકો જે મુખ્ય લોકો છે એને આશ્રમમાંથી કાઢી મૂકેલા છે અને એક વ્યક્તિ છે એમની ઉપર તો આશ્રમે એફઆઈઆર કરેલી છે અને એના કારણે આવું ઊભું કરેલું છે. તમારા નામ છે? મારું નામ યોગેશ જોશી, ગિરનારી, ગામ ચાપડા, હાલ સુરત. હું આ આનંદ આશ્રમ બિલખાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી વતી આ ઇન્ટરવ્યુ આપું છું. અમારા તમામ વિદ્યાર્થીની માત્ર ને માત્ર એક જ માંગ છે કે આનંદ આશ્રમ બિલખા અમારા પૂજ્યપાદ ગુરુદેવ પોતાના ટ્રસ્ટ દીઠની અંદર જે લખી ગયા છે એ પ્રમાણે આ આશ્રમને ચલાવે અને આશ્રમની જે કાંઈ મિલકતો આ લોકોએ વેચી છે એ મિલકતના તમામ હિસાબ અને મિલકત પરત પાછી લાવે, આ અમારી મેઇન માંગ છે. અને આ આશ્રમ સનાતન ધર્મનો આશ્રમ છે, વૈદિક પરંપરાથી આ આશ્રમ અત્યાર સુધી ચાલ્યો છે. હવે આની અંદર આપણી સંસ્કૃતિના કોઈ પણ નીતિ નિયમનું પાલન થતું નથી, એટલે અમારી માંગ એ છે કે આ આશ્રમ સનાતન ધર્મની વૈદિક પરંપરા પ્રમાણે ચાલે. આ હેતુથી અમે લોકો અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ. ખાસ કરીને તમારી મેઇન માંગણી શું છે? અમારી મેઇન માંગણી એક જ છે કે આ આશ્રમ છે એ સાધન ભજન કરવા માટેનો આશ્રમ છે. અમારા ગુરુદેવ અહીંયા યોગ કરેલા છે, અહીંયા બધાને બ્રાહ્મણોના બાળકોને વેદ શાસ્ત્ર ઉપનિષદનું જ્ઞાન આપેલું છે. એ પ્રમાણેની એક પણ પ્રક્રિયા અત્યારે થતી નથી, એટલે એ તમામ પ્રક્રિયા અમારા નહીં ગુરુદેવના કહેવા પ્રમાણે પાછી શરૂ થાય અને ગુરુદેવની પ્રણાલિકા પ્રમાણે ચાલે. આ અમારી મેઇન માંગ છે. જોવા માટે એ લોકોનો આક્ષેપ છે કે આપનામાંથી કોઈને ટ્રસ્ટી લ્યો એવો કઈ ડિસ્પ્યુટ છે? એમાં એનું કારણ એ છે કે જૂના વિદ્યાર્થીઓ હોય, આજે મારી પોતાની વાત કરું તો હું આનંદ આશ્રમ સાથે જોડાયો ને 22 વર્ષ થયા, પણ મારો તો એવો સંકલ્પ છે કે આશ્રમના કોઈ પણ અધિકારી તરીકે અહીં અંદર આવવું નહીં, પણ અમારી અંદર કોઈ એવા સારા વક્તા હોય જેનું આજે સમાજમાં નામ છે, જે 5 વ્યક્તિને સારા માર્ગે લઈ જઈ શકે છે, એવા અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીમાંથી 2 વિદ્યાર્થીને ટ્રસ્ટી મંડળની અંદર લે તો એને આશ્રમના નીતિ નિયમ ખ્યાલ આવે, કારણ કે એને અહીંયા અભ્યાસ કરેલો છે, અહીંયા પોતાનું બાળપણ ગુજાર્યું હોય એટલે એને ખ્યાલ હોય. અચ્છા, જમીન છે જે રાજકોટ વાળી એ કઈ રીતે વેચાણી છે, શું છે આપની એ જમીનની સાચી વિગત અમારી પાસે એવી આવી છે કે જે તે સમયે જમીનનો ભાવ છે એ 7.5 કરોડ રૂપિયા હતો અને એ જમીન 3.5 કરોડની અંદર દસ્તાવેજ થયો છે, એટલે બીજા પૈસા બીજો એનો હિસાબ શું છે એ આ લોકો જણાવતા નથી. નકર અમારા ગુરુદેવની જે પરંપરા છે એ પ્રમાણે અમારું અહીંથી જે માસિક નીકળે છે એની અંદર દરેક પદ્ધતિથી બધા હિસાબો લખેલા હોય છે, જે આ લોકોએ હવે એની અંદર છાપવાનું બંધ કરી દીધું છે.